ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને ખરીદી અર્થે વડવા પાદર દેવકી ગયા હતા, જ્યાં તેમની ઉપર ચાવડી ગેટ વિસ્તારના અજાણ્યા 6 થી 10 લોકોએ હુમલો કર્યો હતો। ભાવનગર શહેરના કુંભારવાડામાં રહેતા અને ખરીદી અર્થે ગયેલ સતીશ સુખાભાઈ સોલંકી ઉપર ચાવડી ગેટ વિસ્તારમાં રહેતા 6 થી 10 લોકોએ ધોકો, પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કરતા લોકોના ટોળા એકઠા થયા હતા। ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે મેડિકલ વાન 108ને જાણ કરાતા 108 મારફતે સારવારથી ભાવનગરની સાટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ, જ્યાં હોસ્પિટલ ચોકીએ મારામારી અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કુંભારવાડા રોડ રહીએ છીએ અત્યારે વડવા પાદરથી મોચીવાડ વિસ્તારમાં અમે મોડર્ન ફૂટવેર દુકાનમાં અમે ચંપલ લેવા ગયા, ત્યાંથી 5 થી 10 જણા અજાણ્યા શખ્સો આવીને વડવા ચાવડી વિસ્તારના આવીને અમને ધોકા, પાઇપ, છરી, તલવાર વડે હુમલો કર્યો અમારી માથે અને જાન લેવા હુમલો છે। વાગ્યાનું નામ વાગ્યું સતીશભાઈ સુખાભાઈ સોલંકી। શું થાય તમારા? મારા ઘરના થાય। કેટલા જણા હતા? અમે 2 જણા હતા અને આમાંવાળા 10 થી 15 જણા હતા અને અજાણ્યા શખ્સો બીજા 3 ને લઈને આવ્યા। શું નામ છે ભાઈ? પ્રતાપભાઈ, પરબતભાઈ, અજયભાઈ, રમેશભાઈનો દીકરો, દીપાભાઈને દારૂ વેચે છે પાછળ એના દીકરા, ભોલાભાઈ, પછી કાળુભાઈ, અજાણ્યા બીજા વિરુદ્ધ છોકરા ઘણા હતા। મેટર કરવાનું કારણ, બાંધણનું કારણ? બાંધણનું કારણ બસ મારી યાર લગ્ન કરવા છે અને એમ કહે છે કે તારા ઘરના મારી યાર લગ્ન કરવા દે, એમ તું મારી યાર ભાગી જા। અને કુંવારી દીકરીની વાહે પડી ગયા છે, અમે બે દીકરીને તો અમે તાત્કાલિક લગ્ન કરી દીધા। આ માથાકૂટ આના કારણે અસામાજિક તત્વોનો ત્રાસ બહુ વધતો જાય છે દિવસે ને દિવસે, એટલે કોઈ પોલીસ તંત્ર ધ્યાન દેતું જ નથી।